હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 6 વિષય ઇંગ્લિશ જેની અંદર યુનિટ નંબર 7 બી અ ચેમ્પિયન મિત્રો નવી બુક પ્રમાણે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ છીએ, જેની અંદર આ વિડીયોની અંદર વોકેબ્યુલરી કમ્પ્લીટ પૂર્ણ કરીશું। તે સાથે આપણું અહીં જે છે મિત્રો યુનિટ પણ કમ્પ્લીટ થશે। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો વોકેબ્યુલરીની અંદર આપણને સૌપ્રથમ કહ્યું છે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ, એટલે કે આ જે ચોરસ આપણને કોષ્ટક આપેલો છે તેની અંદર જે અમુક ઉપર શબ્દો આપેલા છે કૌંસની અંદર, તેને આધારે અહીં આપણે ચોરસ કરવાના છે, તેને પૂર્ણ કરવાનો છે। તો સૌપ્રથમ મિત્રો અહીં શબ્દો છે ક્રિકેટ, ફૂટબોલ, ગોલ્ફ, કબડ્ડી, ટેનિસ, ખોખો, રેસ, રંગડી અને આર્ચરી। તો સૌપ્રથમ શબ્દ છે ક્રિકેટ, તો ક્રિકેટ અહીં આપી દીધો છે। ત્યારબાદ હવે આગળનો શબ્દ છે ફૂટબોલ, તો ફૂટબોલ આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે આ જગ્યાએ આપણને આપ્યું છે ફૂટબોલ, અહીં આપણે ફૂટબોલ ઉપર ચોરસ કરીશું। ત્યારબાદ છે ગોલ્ફ, તો ગોલ્ફ પણ મિત્રો આ રહ્યું, તો આ રીતે આપણે તેના પર ચોરસ કરીશું। ત્યારબાદ કહ્યું છે કબડ્ડી, તો કબડ્ડી મિત્રો આ રહ્યું, આ જગ્યાએ આપણે કબડ્ડી પર ચોરસ કરી દઈશું। ત્યારબાદ કબડ્ડી પછી આવે છે ટેનિસ, તો ટેનિસ આપણે અહીં નીચે જોઈ શકીએ છીએ ટેનિસ। ત્યારબાદ આવે છે ખોખો, તો ખોખો આ રહ્યું શરૂઆતની અંદર। ખોખો પછી છે મિત્રો રેસ, તો રેસ અહીં વચ્ચે છે। ત્યારબાદ આગળ છે લંગડી, તો લંગડી મિત્રો થોડું આપણે શોધવાનું થશે, તો લંગડી મિત્રો ક્યાં છે ફટાફટ શોધો, આ રહ્યું લંગડી। ત્યારબાદ લંગડી પછી આવે છે આર્ચરી, નીચે એન્ડિંગની અંદર આ રહ્યું આર્ચરી। આ રીતે ચોરસ કરેલા છે, તમને પણ સારી રીતે ધીમે ધીમે મારી સાથે સાથે જો ચોરસ કર્યા હશે તો સારી રીતે તેનો ખ્યાલ આવ્યો હશે। ત્યારબાદ નીચે છે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ, જેની અંદર જે સાચા શબ્દ હોય તેના પર આપણે ચોરસ સર્કલ ગોળ વર્તુળ કરવાનું થશે। તો જેની અંદર પહેલું તો પેટ્રિયોટિક, તો આ પ્રમાણે સાચું બનશે। ત્યારબાદ આગળ છે જેની અંદર બીજા નંબરે છે ક્વિક, તો ક્વિક આ રીતે સાચું થશે। ત્યારબાદ કન્ટ્રી, તો કન્ટ્રી આ રીતે, બેડમિન્ટન અને ક્રેકિંગ આ રીતે એ સાચા બનશે। ત્યારબાદ કહ્યું છે ક્લાસિફાય ધ વર્ડ એકોર્ડિંગ ટુ ધ મેન્શન્ડ સ્પોર્ટ્સ, જોઈએ તો બેડમિન્ટન, તો બેડમિન્ટનને શું જોઈએ રોકેટ, અને જે તેનું જે મેદાન છે તેને શું કહીશું કોર્ટ। ત્યારબાદ આર્ચરી બોવ અને એરો। ત્યારબાદ ચેસ તો મૂવ્સ અને ક્વીન। ત્યારબાદ હોકી, તો હોકી સ્ટિક અને ગોલ। આ સાથે મિત્રો આપણો યુનિટ અહીં કમ્પ્લીટ થાય છે, યુનિટ નંબર 7નું સોલ્યુશન અહીં કમ્પ્લીટ પૂર્ણ થાય છે। હવે આગળના વિડીયોની અંદર મિત્રો આપણે યુનિટ નંબર 8 શરૂ કરીશું। જી હા, જો યુનિટ 8નું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો જોઈતું હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો, ત્યારબાદ જ એ વિડીયો અપલોડ થશે, અને ત્યાંની જે લિંક છે હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ લઈશું। તમારા મિત્રોને શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો।